ચલો તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને આજે વરસાદ આવે છે બહુ જ અમદાવાદમાં, પણ સ્ટીલ અમે લોકો જે નવરાત્રિ કરવા જવાના છે એ એસી ડોમ છે અને એટલે વરસાદ એટલો નહીં નડે એટલે વાંધો નહીં આવે, પણ તૈયારી થઈ ગઈ છે. વરસાદ બહુ જ છે આજે, તો ડોન્ટ થિંક સો કે જે ઓપન નવરાત્રિ જશે એ થશે આજે. લાસ્ટ 3-4 દિવસ બાકી છે અને વરસાદે રોણ કાઢ્યું છે. ઇટ્સ ઓકે, હોપ સો કે હવે કાલથી ના આવે. પણ એ વસ્તુ સારી થઈ ગઈ છે કે વેધર એકદમ ઠંડુ થઈ ગયું છે, થોડી ઠંડક થઈ ગઈ છે, ગરમી ઓછી લાગે છે. દેટ્સ બેટર. જી હવે હું રેડી થઈ ગઈ છું મારી ન્યૂ ચણિયા ચોળી સાથે. તો બધા કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગુ છું. જુઓ આખો રસ્તો જ બંધ કરી દીધો જસ્ટ બીકોઝ ઓફ કે સીએમ આવે. સીએમ ની વેલ્યુ અને અમારી કોઈ વેલ્યુ જ નહીં દુનિયામાં. જુઓ આ પોલીસ આવી ગઈ. જુઓ આ સીએમ આવવાનું એટલે બધો અમારે તો આવી ઘાઘરા સાઈડમાં જવું પડશે ને. હા હા સાઈડમાં જાવ તેલ લેવા જે ઘાઘરા પકડે બધા બીજી પબ્લિકે. જો અમે કીર્તન ગઢવીના નોરતામાં જઈએ છીએ, નોરતા નગરીમાં. તો અહીંયા ઊભા છે માયરા મોટર્સવાળા જે ફ્રીમાં બોટલ આપે છે અને જસ્ટ ખાલી ફોલો કરવાનું ઇન્સ્ટાગ્રામમાં. તો અંદર 10 વાળી બોટલના 150 લે છે અને અહીંયા ફ્રીમાં આપે છે. જસ્ટ યુ હેવ ટુ ફોલો ધ ઇન્સ્ટાગ્રામ. જો અમે લોકો આવી ગયા છે નોરતા નગરીમાં, જ્યાં કીર્તિદાન ગઢવી છે. ટ્રાફિક તો જુઓ, એન્ટ્રન્સમાં ટ્રાફિક છે ખાલી. આઈ ડોન્ટ થિંક સો કે અંદર હશે આટલું. જો અહીંયા તો છે ને પાસની પૈસા પ્રમાણે એન્ટ્રી છે. ગોલ્ડ, પ્લેટિનમ
એના કુળમાં મહાકાળી માતની, મહાલક્ષ્મી માતની, માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની એક રાઉન્ડ પત્યો છે અને હાલાકી જુઓ, પરસેવો થઈ ગયું છે. હવે બીજો રાઉન્ડ ચાલુ થશે. અત્યારે 1:45 વાગ્યો છે અને અમારી બધી પંટર થાકી ગઈ. જો સવારના 4 વાગ્યા છે. આપણું ઓર્ડર આવ્યો છે પાવભાજીનો. જે લઈએ સવારના 4 વાગ્યા છે અને અમે મસ્કાબન, મંચુરિયન, મસાલા પાવ અને પાવભાજી આ બધી ખડ પબ્લિક રેડી થઈ ગઈ છે અને આટલા વાગે સામે ક્રિકેટ મેચ રમે છે. બોલો છોકરાઓ છોકરીઓ. આટલી રાત સુધી બી લોકો બહાર એન્જોય કરે છે બિકોઝ આજે સન્ડે છે. એમની છે. તો ચલો બધા જમવા. સવારના 4 વાગે ઊંઘવાના ટાઈમે જમવા બેસી ગયા છીએ અમે લોકો. બીજું કંઈક ઓર્ડર આપવા. ઓલા ઢોસા હતા ત્યાં અમે